હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહીના પગલે અંકલેશ્વર તાલુકાનું વહીવટીતંત્ર સજ્જ બન્યું છે અને તંત્ર દ્વારા અંકલેશ્વર તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ગામોને સાવચેત રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે। ત્યારે મામલતદાર રાજન વસાવા અને તાલુકા પંચાયતના પ્રમુખ વિવેક ભરડીવાલાએ ટીમ સાથે નર્મદા કાંઠા વિસ્તારના સરફુદ્દીન, જૂના બોરભાઠા, જૂના ધંતુરિયા સહિતના ગામોની મુલાકાત લીધી હતી અને ગ્રામજનોને સાવચેત રહેવા તેમજ અતિ આવશ્યક કામ સિવાય ઘરની બહાર ન નીકળે, નદી નાળા, તળાવ, ડેમ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં જવાનું ટાળે, પાણી ભરાયેલા રસ્તા અથવા કોઝવે પરથી વાહન પસાર ન કરે તેમજ અન્ય જોખમી સ્થળોથી દૂર રહેવા અપીલ કરી જરૂરી સૂચનો કર્યા હતા। આ સાથે જ કેટલાક કાંઠાના ગામો પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે અંકલેશ્વરના જે કાંઠા વિસ્તારના ગામોમાં છે તેમાં તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી છે। અંકલેશ્વર મામલતદાર અને અંકલેશ્વર તાલુકા પંચાયત સહિતની જે ટીમ છે તે કાંઠા વિસ્તારના ગામોમાં પહોંચી છે। આપણે મામલતદાર સાથે વાત કરીશું કે સર, હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે અને તંત્ર દ્વારા શું તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે? આજ રોજ હવામાન વિભાગ તરફથી અતિભારે વરસાદ અને પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવેલ છે, જેથી આજે શક્કરપુર સરફુદ્દીન ગામે મારી ટીમ, મામલતદારની ટીમ અને તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હાજર છે અને અહીંના ગ્રામજનોને આ બાબતે સચેત કરવામાં આવ્યા છે અને અહીંયા માછીમારી માટે અત્યારે 25 જેટલી બોટ જાય છે, એને સ્થળ પર રહેવા માટે સૂચના આપી છે। નદીમાં નહીં જવા પણ સૂચના આપી છે અને જ્યાં પાણી ભરાયેલા છે એવી જગ્યાએ પણ પ્રવાસ નહીં કરવો અને આજે 2 દિવસ આગાહીના છે એ દરમિયાન સુરક્ષિત ઘરે રહેવા માટે જણાવ્યું છે। તમને પૂછવા માંગીશ, હાલ શું પરિસ્થિતિ છે અને ભવિષ્યમાં ક્યાં સુધી પરિસ્થિતિ વિકટ બની શકે છે? અત્યારે તો રેડ એલર્ટના કારણે આપણે અહીંયા કાંઠા વિસ્તારના નજીકના વિસ્તારો જે છે ત્યાં પાણીની સમસ્યા તો અત્યારે પૂરના કારણે આવી નથી, પણ ભવિષ્યમાં આવી શકે તો એના માટે આપણે એવી પણ તૈયારી રાખી છે કે એનું સ્થળાંતર કરીને એ લોકોને ક્યાં શિફ્ટ કરી શકીએ, એ પણ આપણે એ લોકોને તકેદારી રાખીને એ લોકોને સાવચેત કરી રાખીએ છીએ। અહીંયા અંકલેશ્વરના જે કાંઠા વિસ્તારના ગામો છે તેમાં વિશેષ તકેદારી રાખવામાં આવી છે। ખાસ કરીને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। હાલ સ્થળાંતરની કોઈ સમસ્યા નથી, પરંતુ જો પરિસ્થિતિ વિકટ બનશે તો તંત્ર દ્વારા સ્થળાંતર સહિતની પ્રક્રિયા પણ હાથ ધરાશે। કને ગુજરાત, જય વ્યાસ, અંકલેશ્વર।